ઘણી વખત સારો સમય આવવા પહેલા કેટલાક સંકેતો દેખાય છે। આ સંકેતો ખૂબ જ ખાસ હોય છે। કિસ્મત ખુલવા પહેલા આ સંકેતો પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થાય છે, જે અંગે જાણવું વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી હોય છે। જાણો શું છે આ સંકેતો, જે છે જાણવા જેવી બાબત। જ્યારે તમારું જીવન બદલાવાનું હોય તો તે પહેલા દેખાય છે કેટલાક સંકેતો, જેનાથી તમને ખબર પડે છે કે માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને તમારા ઘરમાં એમનું આગમન થવાનું છે। જો તમે કોઈની સાથે લેવડ દેવડ કરી રહ્યા છો અને આ સમય દરમિયાન તમારા હાથમાંથી પૈસા સરકી જાય છે, તો આ સંકેત છે કે તમને જલ્દી પૈસા મળી શકે છે। ક્યાંક ફરતી વખતે પીળા વસ્ત્રો પહેરેલી સુંદર સ્ત્રીને જોશો તો તે પણ ધન પ્રાપ્તિનો શુભ સંકેત માનવામાં આવે છે। જો તમે કોઈ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને કોઈ નોળિયો તમારો રસ્તો ઓળંગી જાય છે, તો તે પણ ધન પ્રાપ્તિનો શુભ સંકેત માનવામાં આવે છે। વહેલી સવારે તમારા ઘરની નજીક ગાય આવે તો તે પણ શુભ માનવામાં આવે છે અને એક સંકેત માનવામાં આવે છે કે તમારા જીવનમાં પૈસા આવવાની સંભાવના છે। જો કોઈ વ્યક્તિ સપનામાં પરવાળા મોતી, હીરા કે મુગટ જુએ છે, તો તેનો અર્થ છે કે દેવી લક્ષ્મી તેના ઘરમાં કાયમ માટે નિવાસ કરવા જઈ રહી છે। જો કોઈ વ્યક્તિ સપનામાં તેના જમણા હાથને સફેદ રંગનો સાપ કરડતો જુએ તો તે પણ ધન પ્રાપ્તિનો શુભ સંકેત માનવામાં આવે છે। ઘરમાં અષ્ટ પ્રકારની લક્ષ્મીની અભિવૃદ્ધિ થાય એના પહેલા જે સંકેતો આપણને બધાને મળે છે, એમાં વિશેષ કરીને સ્વપ્ન વિજ્ઞાનની વાત કરવામાં આવે છે। જો જ્યારે તમે સ્વપ્ન જોતા હોય ત્યારે સુગંધિત પુષ્પ હોય, દેવાલયના દર્શન હોય, કોઈ વહેતું પાણી હોય, આવા કોઈ સ્વપ્ન જ્યારે આવે, હાથી ઘોડા વગેરે સ્વપ્ન આવે, ત્યારે તમારા જીવનમાં હંમેશ સારા શુભ સંકેત, શુભ લક્ષ્મીની પ્રાપ્તિના એક સંકેતો છે। આગળ વાત કરવામાં આવે તો તમારું ઘર એની અંદર અચાનક સુગંધિત વાતાવરણ બની જાય, ઘરમાં પરિવારના સભ્યો અંદર સરસ રીતે એકબીજાના મનની વાત સમજી શકે અને આનંદથી જીવે, તો પણ સમજો કે તમારા ઘરે ભાગ્યલક્ષ્મીનો આવવાનો સંકેત છે। તમારા ઘરની આસપાસમાં પક્ષીઓ જ્યારે મધુર ધ્વનિથી એનો અવાજ કરે છે, એનો પણ અર્થ એક જ થાય છે કે તમારા ઘરે શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થશે। આગળ વાત કરવામાં આવે તો લક્ષ્મીજી બીજા નંબરમાં શાંતિ, સમૃદ્ધિ, ધન, ધાન્ય અને વિદ્યા, આ સર્વસ્વ આપણને સર્વને આપે છે। લાંબી બીમારી હોય અને અચાનક એ બીમારી ડિટેક્ટ થઈ અને એની બીમારીમાંથી મુક્તિ મળે, એ પણ એક શુભ અને સારો શ્રેષ્ઠ સંકેત છે। તમારા બાળકોને પણ અચાનક જ સદબુદ્ધિ પ્રાપ્ત થાય, વિદ્યા શક્તિમાં યાદ શક્તિ વધી જાય, તો પણ સમજવું કે જલ્દીથી જલ્દી તમારા ઘરે લક્ષ્મીજીની આવાહન થઈ રહ્યું છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।